ઓમ શાંતિ. આજે તારીખ 12 સપ્ટેમ્બર 2021. અવ્યક્ત રિવાઇઝ મૂલ્ય છે. રિવાઇઝ તારીખ છે 19 માર્ચ 1988. આજની મૂલ્યનું ટાઇટલ છે યાદમાં રમણીકતા લાવવાની યુક્તિઓ. મને યાદ એને બીજા શબ્દોમાં આપણે યોગ કહીએ છીએ. યોગ શબ્દ ભારે લાગે છે કે યોગ કઈ રીતે કરવું, કેવી રીતે યોગમાં બેસવું. તો બાબાએ એ યાદની અંદર કેવી રીતે રમણીકતા લાવી, મને ખુશી કઈ રીતે આવે, ખુશીથી બાબાને કેવી રીતે યાદ કરીએ, તો એની આજે યુક્તિઓ બતાવી છે. તો આજે વિધાતા વરદાતા બાપ દાદા પોતાના માસ્ટર વિધાતા વરદાતા બાળકોને જોઈ રહ્યા છે. આજે બાબાએ આપણને કયું ટાઇટલ આપ્યું? વિધાતા અને વરદાતા. લોકોને વરદાનોથી ભરપૂર કરવાવાળા અને સ્વયંનું ભાગ્ય બનાવવાવાળા અને અન્ય આત્માઓનું બી ભાગ્ય બનાવવાવાળા. તો હરેક બાળક વિધાતા પણ બને છે તો વરદાતા પણ બને છે. સાથે બાબા જોઈ રહ્યા છે કે બાળકોનું જે સ્થાન છે કેટલું મહાન છે. કારણ કે બ્રાહ્મણ છીએ આપણે અને બ્રાહ્મણોનું સ્થાન સૌથી ઉત્તમ હોય છે. તો આ સંગમ યુગના બ્રાહ્મણ જીવનનું કેટલું મહત્ત્વ છે. વિધાતા વરદાતાની સાથે વિધિ વિધાતા પણ આપણે બ્રાહ્મણ છીએ. કોણ છે? વિધિ વિધાતા, માના ભાગ્ય લખવાવાળા. તો બાબા કહે તમારી હરેક વિધિ સતયુગમાં કેવી રીતે પરિવર્તન થાય છે પહેલાં સંભળાવ્યું હતું. આ સમયે હર કર્મની વિધિ ભવિષ્યમાં ચાલે છે. અત્યારે જે આપણે કર્મ કરીએ છીએ, બાબા નથી કહેતા કે આ બધા તહેવારો શું છે? સંગમ યુગમાં તમારા કર્મોનું યાદગાર જ તહેવારો મનાવવામાં આવે છે. તો તમારા હરેક કર્મોની વિધિ ભવિષ્યમાં ચાલતી હોય છે. પરંતુ દ્વાપરના પછી પણ ભક્તિ માર્ગમાં આ જ સમયના શ્રેષ્ઠ કર્મોની વિધિ ભક્તિ માર્ગની વિધિ બની જતી હોય છે. અત્યારે જે બાબાને યાદ કરીએ છીએ તો એ ભક્તિ માર્ગમાં બી એ જ વિધિથી આપણે ભક્તિ કરતા હોઈએ છીએ. તો પૂજ્ય સ્વરૂપમાં પણ આ સમયની વિધિ જીવનના શ્રેષ્ઠ વિધાનના રૂપમાં ચાલે છે. અને પૂજારી માર્ગ અર્થાત ભક્તિ માર્ગમાં પણ બાબા કે તમારી હરેક વિધિ નીતિ અર્થાત રીતિમાં ચાલતી હોય છે. આપણે જે શ્રેષ્ઠ કર્મ કરીએ છીએ, આપણે જે વિધિપૂર્વક જીવન જીવીએ છીએ, તો એ જ રૂપે ભક્તિ માર્ગમાં પણ આપણી રીતિ નીતિ ચાલતી રહેતી હોય છે. તો વિધાતા વરદાતા અને વિધિ વિધાતા પણ છો તમે. બાબા કે તમારા મૂળ સિદ્ધાંત સિદ્ધિ પ્રાપ્ત કરવાના કારણે એ સાધન બની જતા હોય છે. આપણા સિદ્ધાંતો જ આપણા સાધન બની જતા હોય છે. જેવી રીતે મૂળ સિદ્ધાંત છે, બાબા ઉદાહરણ આપે છે કે બાપ એક છે. આપણો જ્ઞાન માર્ગનો મુખ્ય સિદ્ધાંત કયો છે? ભગવાન એક છે. ધર્માત્માઓ મહાત્માઓ અનેક છે, પરંતુ પરમપિતા પરમાત્મા એક છે. તો આ જ મૂળ સિદ્ધાંત દ્વારા અડધો કલ્પ માના 2500 વર્ષ આપ શ્રેષ્ઠ આત્માઓનો એક બાપ છે દ્વારા પ્રાપ્ત થયેલો વારસો સિદ્ધિના સ્વરૂપે પ્રાપ્ત હોય છે. કારણ કે આપણે સંગમ યુગમાં કયું લક્ષ્ય પ્રાપ્ત કર્યું? ભગવાન એક છે, બાકી ધર્માત્માઓ મહાત્માઓ અનેક છે, પરંતુ પરમાત્મા એક છે. આ શ્રેષ્ઠ સંકલ્પ શ્રેષ્ઠ સિદ્ધાંત દ્વારા આપણે પરમાત્મા પાસેથી બેહદનો વારસો પ્રાપ્ત કરીએ છીએ, જે સિદ્ધિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો સફળતા મળવી, ફળ મળવું અથવા સિદ્ધિ સ્વરૂપ બનવું, કારણ કે એક બાપ છે. બાકી મહાન આત્માઓ અને ધર્માત્માઓ તો છે, બાપ નથી. આત્મા આત્મા ભાઈ ભાઈ છે. વારસો બાપ દ્વારા પ્રાપ્ત થાય છે, ભાઈ પાસેથી નથી મળતો. તો આ મૂળ સિદ્ધાંત દ્વારા અડધો કલ્પ બાબા આપણને સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. અને ભક્તિમાં પણ ગોડ ઇઝ વન આ જ સિદ્ધાંત સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આધાર બને છે. ભક્તિનો આદિ આધાર પણ
એક બાપના શિવલિંગના રૂપમાં આરંભ થાય છે, જેમના માટે કહેવાય છે અવ્યભિચારી ભક્તિ. તો ભક્તિ માર્ગમાં પણ આ એક સિદ્ધાંત દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે કે ભગવાન એક છે. એવી રીતે જે પણ આપણા મૂળ સિદ્ધાંત છે એ એક સિદ્ધાંત દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. તો બાબા ઉદાહરણ આપે છે કે જેવી રીતે આ બ્રાહ્મણ જીવનનો મૂળ સિદ્ધાંત પવિત્રતા છે, તો આ પવિત્રતાના સિદ્ધાંત દ્વારા આપણે આત્માઓનું ભવિષ્યમાં સિદ્ધિ સ્વરૂપના રૂપમાં લાઇટનો તાજ સદૈવ પ્રાપ્ત થતો હોય છે. કારણ કે આપણે પવિત્રતાનો સિદ્ધાંત અપનાવ્યો તો ભવિષ્યમાં સતયુગમાં બાબા ડબલ તાજધારી બનાવે છે. તો એક જે પવિત્રતાના બળના આધારે લાઇટનો તાજ પ્રાપ્ત થાય છે, જેના યાદગાર રૂપ ડબલ તાજ બતાવવામાં આવે છે. અને ભક્તિમાં પણ જ્યારે પણ યથાર્થ અને દિલથી ભક્તિ કરીએ છીએ તો પવિત્રતાના સિદ્ધાંતને મૂળ આધાર સમજીએ છીએ અને સમજીશું અને સમજીએ છીએ કે સિવાય પવિત્રતાથી ભક્તિની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ચાહે અડધા કલ્પ માટે જેટલો સમય ભક્તિ કરીએ છીએ એટલા સમયની પવિત્રતાને અપનાવતા હોઈએ છીએ. માટે આપણે જોતા હોય છે ને, ઘણા લોકો શ્રાવણ મહિનો કરતા હોય તો એવી રીતે શ્રાવણ મહિનાની અખંડ ભક્તિ કરતા હોય, શિવલિંગ ઉપર પત્ર ચઢાવતા હોય, તો એ લોકો નિયમ લેતા હોય કે આપણે એટલો સમય પવિત્રતાનું પાલન કરવાનું છે. જાત્રા ઉપર જતા હોય તો ભક્તિ માર્ગમાં જાત્રા ઉપર જતા હોય તો એ વખતે બી પવિત્રતાનું પાલન કરે છે. તો એટલો સમય પવિત્રતાને અપનાવતા હોય છે. પરંતુ પવિત્રતા જ સિદ્ધિનું સાધન છે. આ સિદ્ધાંતને અપનાવવું અવશ્ય છે. અને આ પ્રકારે હરેક જ્ઞાનના સિદ્ધાંત અર્થાત ધારણાઓનું મૂળ સિદ્ધાંત બુદ્ધિથી વિચારો કે હરેક સિદ્ધાંત સિદ્ધિનું સાધન કેવી રીતે બને છે, આ મનન કરવાનું કામ બાબા આપે છે. તો જેવી રીતે ઉદાહરણ સંભળાવ્યું એવી રીતે જ આ બધા વિચારો કરો કે બાબાએ કેટલા સિદ્ધાંત આપ્યા છે, કયા કયા સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત કેવી રીતે આપણા ભવિષ્ય માટે અને ભક્તિ માર્ગમાં સિદ્ધિ સ્વરૂપ બને છે. તો બાબા કહે આપ વિધિ વિધાતા પણ બનો છો, સિદ્ધિદાતા પણ બનો છો. તો એટલા માટે આજ દિન સુધી જે ભક્તો છે એમને જે સિદ્ધિ મેળવવી હોય તો ભિન્ન ભિન્ન દેવતાઓ દ્વારા ભિન્ન ભિન્ન સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ દેવતાઓની પૂજા કરે છે. તો સિદ્ધિદાતા બાપ દ્વારા આપ પણ સિદ્ધિદાતા બનો છો. તો એવા પોતાને સમજો છો. બાબા કહે છે બાબાએ તો વરદાન આપી દીધું કે જેવી રીતે બાબા સિદ્ધિદાતા છે એવા તમે પણ સિદ્ધિદાતા બનો છો. પરંતુ સ્વયંને સિદ્ધિદાતા સમજો છો? જેમને સ્વયં સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત છે એ જ બીજાઓને પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવવા માટે નિમિત્ત બની શકે છે. કારણ કે સ્વયં સિદ્ધિઓથી ભરપૂર હશે તો બીજાઓને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે ને. તો સિદ્ધિ ખરાબ કોઈ ચીજ નથી. બાબા રિદ્ધિ સિદ્ધિની વાત નથી કરતા. સિદ્ધિ એટલે સફળતા. કારણ કે બાબા કહે છે તમારી કોઈ રિદ્ધિ સિદ્ધિ તો છે નહીં. રિદ્ધિ સિદ્ધિ જે કરતા હોય છે એ અલ્પકાલના માટે પ્રભાવશાળી હોય છે. દુનિયામાં ઘણા લોકો છે કે જે જાદુ ટોણા કરતા હોય એને રિદ્ધિ સિદ્ધિ કહેવાય. પરંતુ બાબા કહે છે તમારી તો યથાર્થ વિધિ દ્વારા સિદ્ધિ છે. ઈશ્વરીય વિધિ દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ પણ ઈશ્વરીય સિદ્ધિ છે. જેવી રીતે ઈશ્વર અવિનાશી છે તો ઈશ્વરીય વિધિ અને સિદ્ધિ પણ અવિનાશી છે. રિદ્ધિ સિદ્ધિ બતાવવાવાળા તો સ્વયં પણ અલ્પજ્ઞ આત્મા હોય છે. અલ્પજ્ઞ માના જ્ઞાન ઓછું હોય છે, અલ્પ બુદ્ધિ આત્મા છે. અને એમની જે સિદ્ધિ છે એ પણ અલ્પકાલ માટેની હોય છે. પરંતુ બાબા કહે છે તમારી જે સિદ્ધિ છે એ સિદ્ધાંતની વિધિ દ્વારા સિદ્ધિ છે. એટલા માટે અડધો કલ્પ સ્વયં સિદ્ધિ સ્વરૂપ બનો છો
અને અડધો કલ્પ તમારા સિદ્ધાંત દ્વારા જ ભક્ત આત્માઓ યથાશક્તિ તથા ફલની પ્રાપ્તિ અર્થાત સિદ્ધિની પ્રાપ્તિ કરતા આવે છે. કારણ કે ભક્તિની શક્તિ પણ સમય પ્રમાણ કોઈ કમ નથી હોતી. સતોપ્રધાન ભક્તિની શક્તિ ભક્ત આત્માઓને સિદ્ધિની અનુભૂતિ આજકાલના ભક્તોથી વધારે કરાવતી હોય છે. અને આ સમયની ભક્તિ તમોપ્રધાન ભક્તિ હોવાના કારણે નથી યથાર્થ કોઈ સિદ્ધાંત રહ્યા કે નથી કોઈ સિદ્ધિ રહી. તો એટલો નશો રહે કે આપણે કોણ છીએ. સદા આ શ્રેષ્ઠ સ્વમાનની સીટ પર સેટ રહો છો. બાબા પૂછે છે કે નશો રાખો કે તમે કોણ છો. તો એ સ્વમાનની સીટ ઉપર સેટ રહો. કેટલી ઊંચી સીટ છે. જ્યારે આ સીટ પર સેટ રહેશો તો વારંવાર તમારી સ્થિતિ અસ્થિર કે અપસેટ નહીં બનો. આ પોઝિશન છે. કેટલું મોટું પોઝિશન છે. વિધિ વિધાન સિદ્ધિદાતા. બાબાએ કયું આપ્યું ટાઇટલ? વિધિ વિધાન સિદ્ધિદાતા. તો જ્યારે આ પોઝિશનમાં સ્થિત થશો તો માયા ઓપોઝિશન નહીં કરે. સદૈવ સેફ રહેશો. અપસેટ હોવાના કારણે જ આ છે પોતાની શ્રેષ્ઠ સ્થિતિની સીટને સાધારણ સ્થિતિમાં આવી જાઓ છો. જ્યારે અપસેટ થાઓ છો તો જે આપણી શ્રેષ્ઠ સ્થિતિ છે એની જગ્યાએ શું થઈએ છીએ? સાધારણ સ્થિતિમાં આવી જઈએ છીએ. યાદમાં રહેવું અર્થાત સેવા કરવા એક સાધારણ દિનચર્યા બની જતી હોય છે. પરંતુ યાદમાં બેસો છો તો પોતાને કોઈ ન કોઈ શ્રેષ્ઠ સ્વમાનની સીટ પર બેસો. માત્ર એવું નહીં કે યાદના સ્થાન પર, ચાહે યોગના કમરામાં, ચાહે બાબાના કમરામાં બિસ્તરથી ઉઠીને બેસી ગયા અર્થાત આખા દિવસમાં જઈને બેસી ગયા. પરંતુ જેવી રીતે શરીરને યોગ્ય સ્થાન આપો છો એવી રીતે પહેલાં બુદ્ધિને સ્થાન આપો. પહેલાં એ ચેક કરો કે બુદ્ધિનું સ્થાન ઠીક આપ્યું છે. તો ઈશ્વરીય નશા સીટથી સ્વતઃ આવી જતું હોય છે. તો આજકાલ પણ ખુરશીનો નશો રહેતો હોય છે ને. તો બાબા કહે છે તમારું પણ શ્રેષ્ઠ સ્થિતિનું આસન છે. ક્યારેક માસ્ટર બીજરૂપની સ્થિતિના આસન પર સીટ પર સેટ થઈ જાઓ. ક્યારેક અવ્યક્ત ફરિશ્તાની સીટ પર સેટ થઈ જાઓ. ક્યારેક વિશ્વ કલ્યાણકારીની સ્થિતિની સીટ પર સેટ થઈ જાઓ. એવી રીતે હરરોજ ભિન્ન ભિન્ન સ્થિતિના આસન પર અર્થાત સીટ પર સેટ થઈને બેસો. બાબાએ યોગમાં બેસવાની વિધિ બતાવી કે ચાહે બાબાના કમરામાં જઈને બેસી ગયા, ચાહે બિસ્તરમાંથી ઉઠીને તરત જઈને બેસી ગયા. તો બાબા કહે છે એવું નહીં કે ત્યાં જઈને બેસી ગયા એટલે બેસી જવું એ નહીં. શરીરનું સ્થાન તો લીધું પરંતુ બુદ્ધિને બી એક સીટ ઉપર સેટ કરો અને પછી યોગ કરો. અગર કોઈને પણ સીટ પર સેટ નથી કરતા તો હલચલ કરતા રહે છે. ક્યારેક આવું કરશે, ક્યારેક એવું કરશે. તો આ બુદ્ધિ પણ હલચલમાં ત્યારે આવે છે જ્યારે સીટ પર સેટ નથી હોતી. બુદ્ધિ પણ હલચલમાં ક્યારે આવશે? જ્યારે સીટ પર સેટ નહીં હોય. તો બાબા કહે છે જાણો છો ને બધું કે આપણે આ છીએ. અગર અત્યારે જ કોઈને પૂછે કે તમે કોણ છો તો લાંબી લિસ્ટ સારી કાઢીને આપી દેશો. પરંતુ હર સમયે જે જાણવા માંગો છો એ પોતાને માનો છો. માત્ર જાણો નહીં, માનો. કારણ કે જાણવાથી સૂક્ષ્મમાં ખુશી રહેતી હોય છે કે હા હું છું. પરંતુ માનવાથી શક્તિ આવે છે અને માનીને ચાલવાથી નશો રહે છે. જેવી રીતે કોઈ પણ પોઝિશનવાળા જ્યારે સીટ પર સેટ હોય છે તો ખુશી હોય છે પરંતુ શક્તિ નથી હોતી. તો જાણો છો પરંતુ માનીને ચાલશો તો વારંવાર પોતાને પૂછો, ચેક કરો કે સીટ પર સેટ છું યા સાધારણ સ્થિતિમાં નીચે આવી જાઉં છું. જે બીજાને પણ સિદ્ધિ અપાવવાવાળા છે એ સ્વયં હર સંકલ્પમાં, હર કર્મમાં સિદ્ધિ સ્વરૂપ અવશ્ય હશે.
દાતા હશે. સિદ્ધિદાતા ક્યારે પણ આ નહીં વિચારી શકે કે જેટલો પુરુષાર્થ કરીએ છીએ કે મહેનત કરીએ છીએ એટલી સિદ્ધિ દેખાતી નથી. અર્થાત જેટલો યાદનો અભ્યાસ કરીએ છીએ એટલી સિદ્ધિનો અનુભવ નથી થતો. એટલા માટે સિદ્ધિની સીટ પર સેટ બાબા કહે છે રહેવાની વિધિ યથાર્થ નથી. કારણ કે કરીએ છીએ પુરુષાર્થ પરંતુ પ્રાપ્તિ નથી થતી, તો એનું કારણ છે સીટ પર સેટ રહેવાની વિધિ યોગ્ય નથી. રમણીક જ્ઞાન છે. રમણીક અનુભવ સ્વતઃ જે સુસ્તીને ભગાવી દે છે. તો બાબા કહે છે આ તો ઘણા લોકો કહેતા હોય છે ને કે જેવી રીતે ઊંઘ નથી આવતી, ઊંઘ નહીં આવી તો પરંતુ યોગમાં ઊંઘ અવશ્ય આવી જાય છે. આ કેમ થતું હોય છે? આવી વાતની બાબા કહે છે આવી વાત નથી કે થકાવટ છે, પરંતુ રમણીક રીતિથી અને નેચરલ રીતિથી બુદ્ધિને સીટ પર સેટ નથી કરતા, તો માત્ર એક રૂપથી નહીં પરંતુ વેરાયટી રૂપથી સેટ કરો. અને એ જ ચીજ અગર વેરાયટી રૂપથી પરિવર્તન કરી યુઝ કરશો તો દિલ ખુશ થશે. ચાહે કોઈ સારી વસ્તુ હોય, પરંતુ અગર એક જ વસ્તુ વારંવાર ખાતા રહો, જોતા રહો તો શું થશે? તો એવી રીતે બીજ રૂપ બનો, પરંતુ ક્યારેક લાઇટ હાઉસના રૂપમાં, તો ક્યારેક માઇટ હાઉસના રૂપમાં, ક્યારેક વૃક્ષના ઉપર બીજના રૂપમાં, ક્યારેક સૃષ્ટિ ચક્રના ઉપર ટોપ પર ઊભા થઈ જાઓ અને બધાને શક્તિ આપો. તો જો બાબા કહે છે તો ભિન્ન ભિન્ન ટાઇટલ મળતા રહેશે અને એ રોજ ભિન્ન ભિન્ન ટાઇટલનો અનુભવ કરો. ક્યારેક નૂરે રત્ન બની બાપના નયનોમાં સમાઈ જાઓ, સમાયેલો છું આ સ્વરૂપની અનુભૂતિ કરો. ક્યારેક મસ્તક મણિ બની, ક્યારેક તખ્ત નશીબ બની, ભિન્ન ભિન્ન સ્વરૂપનો અનુભવ કરો. વેરાયટી કરો તો રમણીકતા આવશે. તો બાપ દાદા રોજ મુરલીમાં અલગ અલગ ટાઇટલ આપે છે. તો કેમ આપે છે? તો બાબા કહે છે સીટ પર સેટ થઈ જાઓ અને માત્ર વચ્ચે વચ્ચે ચેક કરો. પહેલાં પણ સંભળાવ્યું હતું કે આપ ભૂલી જાઓ છો. 6 કલાક 8 કલાક પસાર થઈ જાય છે, પછી વિચારો છો, એટલા માટે ઉદાસ થઈ જાઓ છો કે અડધો દિવસ તો ચાલ્યો ગયો. પરંતુ નેચરલ અભ્યાસ થઈ જશે ત્યારે જ વિધિ વિધાતા અર્થાત સિદ્ધિદાતા બની વિશ્વની આત્માઓનું કલ્યાણ કરી શકશો. સમજ્યા? અચ્છા, આજ બાબા કહે છે મધુબનવાળાનો દિવસ છે. ડબલ વિદેશી પોતાના સમયે ચાન્સ આપી દેતા હોય છે, કારણ કે મધુબન નિવાસીઓને જોઈને ખુશ થતા હોય છે. મધુબનવાળા કહે છે મહિમા નહીં કરો, મહિમા તો ઘણી સાંભળી. મહિમા સાંભળવાથી જ મહાન બની શકાય છે, કારણ કે આ મહિમા જ ઢાલ બની જતી હોય છે. જેવી રીતે યુદ્ધમાં સેફટીનું સાધન ઢાલ હોય છે, તો આ મહિમા પણ સ્મૃતિ અપાવે છે કે આપણે કેટલા મહાન છીએ. મધુબન માત્ર મધુબન નથી, પરંતુ મધુબન છે વિશ્વની સ્ટેજ. મધુબનમાં રહેવું અર્થાત વિશ્વની સ્ટેજ પર રહેવું. તો જે સ્ટેજ પર રહે છે એના તરફ બધાનું કેટલું ધ્યાન રહેતું હોય છે. સાધારણ રીતિથી કોઈ પણ સ્થાન પર રહેતા હોય તો એટલું ધ્યાન નથી રહેતું, પરંતુ જ્યારે સ્ટેજ પર આવશે તો હર સમય હર કર્મ પર એટલું અટેન્શન આપવું પડતું હોય છે, ધ્યાન આપવું પડતું હોય છે. તો બાબા કે મધુબન તો વિશ્વની સ્ટેજ છે. ચારે તરફની હરેક આત્માઓની નજર મધુબન પર છે. તો એવી રીતે બધાનું ધ્યાન સ્ટેજ ઉપર જતું હોય છે. તો મધુબન નિવાસી સદા વિશ્વની સ્ટેજ પર સ્થિત છે. સાથે સાથે મધુબન એક વિચિત્ર ગુંબજ છે અને ગુંબજ જે હોય છે એનો અવાજ પોતાના સુધી આવે છે. પરંતુ મધુબન એવો વિચિત્ર ગુંબજ છે જે મધુબનનો થોડો પણ અવાજ હશે એ વિશ્વ સુધી ચાલી જશે. જેવી રીતે આજકાલના જૂના જમાનાના
ઘણા એવા સ્થાન નિશાની માત્ર છે કે જે એક દીવારને હાથ લગાવો ને તો એ અવાજ કરશે, તો 10 દીવારો સુધી એ અવાજ જશે અને એવો જ અવાજ સંભળાઈ આવશે. તો એવી રીતે આ દીવાર કોઈ હલાવી રહ્યું છે, એ અવાજ આવી રહ્યો છે. તો મધુબન પણ એવો વિચિત્ર ગુંબજ છે કે જે મધુબનનો અવાજ માત્ર મધુબન સુધી નહીં રહે, પરંતુ ચારે તરફ ફેલાઈ જતો હોય છે. એવો ફેલાય છે કે જે મધુબનમાં રહેવાવાળા લોકોને પણ ખબર નથી પડતી, પરંતુ વિચિત્રતા એ છે માટે બહાર પહોંચી જાય છે. એટલા માટે બાબા કહે છે એવું નહીં સમજો કે અહીંયા જોયું, અહીંયા બોલ્યા, પરંતુ વિશ્વ સુધી અવાજ હવાની રફતારથી પહોંચી જતો હોય છે. કારણ કે બધાની નજરમાં, બુદ્ધિમાં સદૈવ મધુબન અને મધુબનના બાપ દાદા રહેતા હોય છે. તો જ્યારે મધુબનના બાપ નજરોમાં રહેતા હોય તો મધુબન પણ નજરમાં આવશે. મધુબનના બાબા છે તો મધુબન આવશે. અને મધુબનમાં સિર્ફ બાબા તો નથી, બાળકો પણ છે, અર્થાત મધુબનવાસી બી છે. તો મધુબનવાસી પણ સ્વતઃ બધાની નજરોમાં આવતા હોય છે. કોઈ પણ બ્રાહ્મણને પૂછો, ચાહે કેટલા પણ દૂર રહેતા હોય, પરંતુ શું યાદ કરશે? મધુબન અને મધુબનના બાબા. તો એટલું મહત્વ છે મધુબન નિવાસીઓનું. સમજા? અચ્છા. ચારો તરફના સર્વ સેવાના ઉમંગમાં રહેવાવાળા, સદા એક બાપના સ્નેહમાં સમાયેલા, સદા હર કર્મમાં શ્રેષ્ઠ વિધિ દ્વારા સિદ્ધિનો અનુભવ કરવાવાળા, સદા સ્વયંને વિશ્વના કલ્યાણકારી અનુભવ કર, હર સંકલ્પમાં, બોલમાં શ્રેષ્ઠ કલ્યાણની ભાવના અને શ્રેષ્ઠ કામનાથી સેવામાં બિઝી રહેવાવાળા એવા બાપ સમાન સદા અથક સેવાધારી બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. પર્સનલ મુલાકાત છે. સ્વયંને કર્મયોગી શ્રેષ્ઠ આત્મા અનુભવ કરો છો? બાબાએ કયો પ્રશ્ન પૂછ્યો? પોતાને કર્મયોગી શ્રેષ્ઠ આત્મા અનુભવ કરો છો? કર્મયોગી આત્મા સદૈવ કર્મને પ્રત્યક્ષ ફળના રૂપમાં સ્વતઃ અનુભવ કરતી હોય છે. અને જે શ્રેષ્ઠ કર્મ કરે છે, સ્વયંને કર્મયોગી બનીને કર્મ કરતા હોય, એનું પ્રત્યક્ષ ફળ કયું છે? ખુશી અને શક્તિ. તો કર્મયોગી આત્મા અર્થાત પ્રત્યક્ષ ફળ ખુશી અને શક્તિનો અનુભવ કરવાવાળા. તો બાપ સદા બાળકોને પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરાવવાવાળા છે. અત્યારે કર્મ કર્યું, બાબા કહે છે હાલ જ કર્મ કર્યું, કર્મ કરતા ખુશી અને શક્તિનો અનુભવ કરે. તો એવી કર્મયોગી આત્મા છું? આ સ્મૃતિથી આગળ વધતા રહો. બાબા કહે છે ચેક કરતા રહો કે મેં કર્મ કર્યું, એ કર્મની અંદર મને ખુશી મળી, એ કર્મમાં મને શક્તિ મળી. અગર ખુશી અને શક્તિ મળી તો હું કર્મયોગી છું. બીજી પોઈન્ટ, બેહદની સેવા કરવાનું અર્થાત બેહદની ખુશીનો સ્વતઃ અનુભવ થાય છે. જે બેહદની સેવા કરે છે એને બેહદની ખુશી ઓટોમેટિક પ્રાપ્ત થતી હોય છે. બેહદના બાપ બેહદના અધિકારી બનાવે છે. બેહદ સેવાનું ફળ બેહદના રાજ્ય ભાગ્ય સ્વતઃ પ્રાપ્ત થાય છે. તો જ્યારે બેહદની સ્થિતિમાં સ્થિત થઈને સેવા કરો છો, તો જે આત્માઓ માટે નિમિત્ત બનો છો, એમની દુઆઓ સ્વતઃ આત્માઓમાં શક્તિ અને ખુશીની અનુભૂતિ કરાવે છે. એક સ્થાન પર બેઠા છો, બેહદ સેવાના ફળ મળી રહ્યા છે. આ બેહદના નશામાં બેહદનું ખાતું જમા કરતા આગળ વધતા ચાલો. વરદાન: સેકન્ડમાં દેહરૂપી ચોલાથી ન્યારા બની કર્મ ભોગ પર વિજય પ્રાપ્ત કરવાવાળા સર્વશક્તિ સંપન્ન ભવ. શું બની જાઓ? સેકન્ડમાં આ શરીર રૂપી ચોલાથી, વસ્ત્રથી ન્યારા બની
કર્મભોગ પર વિજય પ્રાપ્ત કરવાવાળા, સર્વશક્તિ સંપન્ન. જ્યારે કર્મભોગનું જોર હોય છે, કર્મભોગમાંના શારીરિક બીમારીઓ, આદિ, વ્યાધિ, ઉપાધિ. તો જ્યારે કર્મભોગનું જોર હોય છે, કર્મેન્દ્રિયો કર્મભોગના વશ પોતાની તરફ આકર્ષિત કરે છે. અર્થાત જે સમયે ખૂબ જ દર્દ થઈ રહ્યું હોય, તો એવા સમય પર કર્મભોગને કર્મયોગમાં પરિવર્તન કરવાવાળા, સાક્ષી બની કર્મેન્દ્રિયોને ભોગવવાવાળા જ સર્વશક્તિ સંપન્ન અષ્ટરત્ન વિજય બાબા કહે છે, વિજય રત્ન એમને કહેવામાં આવે છે. તો એટલા માટે ખૂબ જ બાબા કહે છે ઘણા સમયના દેહરૂપી ચોલાથી ન્યારા બનવાનો અભ્યાસ હોવો જોઈએ. એવું નહીં કે આ થોડા થોડા સમય માટે બને, નહીં. ઘણા સમયનો આદિનો અભ્યાસ હશે તો આ વસ્ત્ર દુનિયાવી માયાની આકર્ષણમાં ટાઈટ અર્થાત ખીંચાયેલું નહીં રહે, સહજ જ ઉતરી જશે. તો બાબા કહે છે આ વસ્ત્ર છે શરીર, આ તો શરીર રૂપી વસ્ત્રને દુનિયામાં કે માયાની આકર્ષણમાં ખેંચાયેલું રાખવાનું નથી, સહજ ઉતરી જવું જોઈએ. બસ દેહથી ન્યારા કર્મયોગી બનો. સ્લોગન: સર્વનું માન પ્રાપ્ત કરવું છે તો એટલા માટે નિર્માણ ચિત્ત બનો. નિર્માણતા જ મહાનતાની નિશાની છે. જેટલા નિર્માણ બનીશું એટલા જ મહાન બની શકીશું. ઓમ શાંતિ.